પોતાના માલિક પર હુમલો કરવા આવેલા હુમલાખોરને પાળેલા શ્વાને ઊભી પૂંછડીએ ભગાડી મૂક્યા। વફાદાર શ્વાનની બહાદુરીનો આ કિસ્સો મોરબીના ટંકારાનો છે, જ્યાં મિતાણા ગામે એક ખેડૂત પર અજાણ્યા શખ્સો તૂટી પડ્યા। શરૂઆતમાં વિડીયોમાં જોઈ શકાય છે કે વાડામાં શ્વાન બાંધેલો છે, માલિક પર હુમલો થઈ રહ્યો છે ને એ જોઈને તે ભસવા લાગે છે, પરંતુ બાંધેલો હોવાથી તે પણ લાચાર હતો। આ જ દરમિયાન તેનો માલિક હુમલાખોરોથી બચવા દોડી આવે છે, દિવાલ કૂદવાનો પ્રયાસ કરે છે, પરંતુ દિવાલ કૂદી શકતો નથી। બે હુમલાખોર જેવા તેની પાસે પહોંચે છે કે તુરત જ શ્વાન વધારે ફસે છે। હુમલાખોરો ડરી જાય છે। આ દરમિયાન ત્રીજો હુમલાખોર હાથમાં પાવડો લઈને શ્વાનના માલિકને મારવા દોડે છે, જેને શ્વાન અટકાવે છે। તુરત જ ખેડૂત શ્વાનને છૂટો કરી નાખે છે અને પછી વફાદાર શ્વાન હુમલાખોરોની પાછળ દોડીને ત્યાંથી ભગાડી મૂકે છે। સામે મોત ભાળી ગયેલા ખેડૂતને તેના શ્વાને નવું જીવન આપ્યું। ખેડૂતનો દાવો છે કે હુમલાખોરો કોણ હતા તે અંગે તેને જાણ નથી। પોતાના માલિક પર હુમલો કરવા આવેલા હુમલાખોરને પાળેલા શ્વાને ઊભી પૂંછડીએ ભગાડી મૂક્યા। વફાદાર શ્વાનની બહાદુરીનો આ કિસ્સો મોરબીના ટંકારાનો છે, જ્યાં મિતાણા ગામે એક ખેડૂત પર અજાણ્યા શખ્સો તૂટી પડ્યા। શરૂઆતમાં વિડીયોમાં જોઈ શકાય છે કે વાડામાં શ્વાન બાંધેલો છે, માલિક પર હુમલો થઈ રહ્યો છે ને એ જોઈને તે ભસવા લાગે છે, પરંતુ બાંધેલો હોવાથી તે પણ લાચાર હતો। આ જ દરમિયાન તેનો માલિક હુમલાખોરોથી બચવા દોડી આવે છે, દિવાલ કૂદવાનો પ્રયાસ કરે છે, પરંતુ દિવાલ કૂદી શકતો નથી। બે હુમલાખોર જેવા તેની પાસે પહોંચે છે કે તુરત જ શ્વાન વધારે ફસે છે। હુમલાખોરો ડરી જાય છે। આ દરમિયાન ત્રીજો હુમલાખોર હાથમાં પાવડો લઈને શ્વાનના માલિકને મારવા દોડે છે, જેને શ્વાન અટકાવે છે। તુરત જ ખેડૂત શ્વાનને છૂટો કરી નાખે છે અને પછી વફાદાર શ્વાન હુમલાખોરોની પાછળ દોડીને ત્યાંથી ભગાડી મૂકે છે। સામે મોત ભાળી ગયેલા ખેડૂતને તેના શ્વાને નવું જીવન આપ્યું। ખેડૂતનો દાવો છે કે હુમલાખોરો કોણ હતા તે અંગે તેને જાણ નથી।